સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અમૃત સમાન દેશી ઘીના નામે ડીસામાં પીરસાઈ રહ્યું છે સ્લો પોઈઝન। વિશ્વના 60થી વધુ દેશોમાં પ્રતિબંધિત જીવલેણ ટ્રાન્સ ફેટ વેચી લે માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે કરાતો ઘોર ગુનેગાર ખિલવાડ। સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયા પાણીમાં વહેવાની ભીતિ વચ્ચે વેંજિયાસર તળાવ બન્યું ભ્રષ્ટાચારનું ભોગ। વાવ ગામના હાર્દ સમાન ઐતિહાસિક તળાવનું કામ અધવચ્ચે અટકાવી જવાબદાર અધિકારીઓએ મૌન સાધતા જનતામાં ભારે આક્રોશ। બનાસકાંઠામાં તલાટીઓની બદલીઓનો વિવાદ હવે બન્યો હાઈ વોલ્ટેજ જંગ। આક્ષેપો અને શક્તિ પ્રદર્શન વચ્ચે તલાટી આલમ 2 જૂથમાં વહેંચાતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ। બનાસકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાના એંધાણ વચ્ચે ખેડૂતો ચિંતાતુર। જૂન મહિનામાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહીથી સરહદી પંથક બનશે અગનભટ્ટી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસામાં શુદ્ધ દેશી ઘીના નામે પામોલીન તેલ, કેમિકલ અને વિશ્વના 60થી વધુ દેશોમાં પ્રતિબંધિત જીવલેણ ડાલડા ઘીનું સ્લો પોઈઝન વેચીને માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ઘોર ગુનાહિત ખિલવાડ કરવામાં આવી રહ્યો છે। ક્રાઇમ 2 પ્રકારના હોય છે, એક પ્રત્યક્ષ અને એક અપ્રત્યક્ષ। પ્રત્યક્ષ ક્રાઇમની વાત કરીએ તો ચોરી, લૂંટ અને હત્યા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે, પરંતુ અપ્રત્યક્ષની વાત કરીએ ત્યારે એવા ગુના સામે આવે છે કે જે ગુનો તો કહેવાય છે પરંતુ લોકો તેને સમજતા નથી। જેમ કે ખાદ્ય પદાર્થોમાં કરવી મિલાવટ। અત્યારે વાત કરીએ આપણે દેશી ઘીમાં થઈ રહેલી મિલાવટની, તો ડીસાની અંદર ડાલડા ઘી જે ઘણા દેશોની અંદર પ્રતિબંધિત કરવામાં આવેલું હોવા છતાં બેફામ રીતે તેનો ઉપયોગ કરી સ્પામ તેલ અને હાનિકારક કેમિકલનો ઉમેરો કરી લોકોને છેતરીને દેશી ઘીના નામે નકલી ઘી પધરાવવામાં આવેલું છે। સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા દેશી ઘીના બદલે લોકો પણ મજબૂરીવશ આવું હાનિકારક ઘી આરોગી રહ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ લોકોને એ દર્શાવવા માગે છે કે તમે જે શુદ્ધ ઘી સમજી અને આરોગી રહ્યા છો તો શુદ્ધ ઘી છે ખરું? તમે તમારા બાળકોના સારા સ્વાસ્થ્ય માટે જે ઘી ખરીદી રહ્યા છો તે બાળકને સારું સ્વાસ્થ્ય આપે છે કે પછી બાળકનું સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યું છે? તેના પર જુઓ અમારો આ અહેવાલ। ડીસાની પવિત્ર ધરા પર જાણે કળિયુગના રાક્ષસોએ અડ્ડો જ જમાવ્યો હોય તેમ નકલી મસાલા બાદ હવે નકલી ઘીનો કાળો કારોબાર એટલી હદે વ્યાપક બન્યો છે કે જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું લોહી ઉકળી ઉઠે। શાસ્ત્રોમાં જે ગાય ભેંસના અમૃત સમાન દૂધમાંથી બનતા દેશી ઘીને આરોગ્યનું મહાસુખ ગણાવ્યું છે, તે જ ઘીના નામે ડીસાના બજારમાં મોતના સોદાગરો સરેઆમ ઝેર વેચી રહ્યા છે। એક ગરીબ, લાચાર અને મધ્યમ વર્ગીય પિતા પોતાના વહાલ સોયા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય અને મજબૂત સ્વાસ્થ્ય માટે દિવસ રાત કાળી મજૂરી કરે છે, લોહીનું પાણી કરીને પાઈ ભેગી કરે છે અને મોંઘા ભાવનું શુદ્ધ દેશી ઘી ઘરે લાવે છે। પરંતુ એ લાચાર પિતાને ક્યાં ખબર છે કે તે પોતાના સંતાનને શક્તિવર્ધક ઘી નહીં પણ પોતાના જ હાથે ધીમું ઝેર એટલે કે સ્લો પોઈઝન પીરસી રહ્યો છે।
ડીસામાં શુદ્ધ ઘીના મોટા દાવા કરતી ફેક્ટરીઓમાં પામોલિન તેલ અને ડાલડા ઘીનું એવું ખતરનાક મિશ્રણ તૈયાર થાય છે જેને અસલી લુક આપવા માટે હાનિકારક કૃત્રિમ રંગો અને કેમિકલયુક્ત ફ્લેવર્સ એટલે કે સુગંધ ઉમેરવામાં આવે છે. આ કહેવાતા શુદ્ધ ઘીમાં જે ડાલડા ઘી એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં જેને પાર્શિયલી હાઇડ્રોજિનેટેડ ઓઇલ એટલે કે આંશિક હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ તેલ કહેવાય છે તે વાસ્તવમાં જીવલેણ ટ્રાન્સ ફેટનો ભંડાર છે. વનસ્પતિ તેલને કૃત્રિમ રીતે જમાવવા માટે જ્યારે તેમાં હાઇડ્રોજન વાયુ પસાર કરાય છે ત્યારે આ ભયંકર ટ્રાન્સફેટ બને છે જે માણસની લોહીની નળીઓને પથ્થર જેવી જામ કરી દે છે અને હાર્ટ એટેક લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે. આ એ જ જીવલેણ આર્ટિફિશિયલ ફેટ છે જેના પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપ્લેસ અભિયાન અંતર્ગત વિશ્વના 60થી વધુ દેશોએ કાં તો સંપૂર્ણ પ્રતિબંધ અથવા તેના વપરાશ પર કડક કાયદાકીય મર્યાદા નક્કી કરી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને વર્ષ 2018થી જ તેને માનવ વપરાશ માટે તદ્દન અસુરક્ષિત જાહેર કરી પ્રતિબંધિત કર્યું છે, જ્યારે કેનેડાએ પણ સપ્ટેમ્બર 2018થી પ્રોસેસ્ડ ફૂડમાં તેના વપરાશ પર કાયદાનો કોરડો વીંઝ્યો છે. એશિયામાં થાઇલેન્ડ, સિંગાપોર, સાઉદી અરેબિયા અને ઓમાન જેવા દેશોએ જે ઝેરના ઉત્પાદન અને આયાત પર સદંતર પ્રતિબંધ લગાવી દીધો છે તે જ પ્રતિબંધિત કાળી માયાને ડીસાના બેફામ બનેલા તત્વો અસલી શુદ્ધ ઘીના નામે ગ્રાહકોના ગળે પધરાવી રહ્યા છે. ડીસામાં પરિવાર, સંયમ, જયવર્ધન અને માવજત જેવી અનેક બ્રાન્ડના નામે આ જીવલેણ ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ છેલ્લા લાંબા સમયથી સચોટ પુરાવા સાથે આ મિલાવટખોરોનો પર્દાફાશ કરી રહી છે, છતાં પણ ગાંધીનગરથી લઈને સ્થાનિક વહીવટી તંત્ર સુધીના જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા છે અથવા તો હપ્તાખોરીના મોહમાં આંધળા બન્યા છે. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા અને મિલાવટખોરો સાથેની મિલીભગતને કારણે જ આજે આ નરાધમો બેફામ બનીને બજારમાં મોતના ડબ્બા સપ્લાય કરી રહ્યા છે. હવે જ્યારે તંત્ર સાવ ફૂટી ગયું છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલ સીધો જ જનજનાર્દનને હોંકારો કરે છે અને દર્શકોને કરબદ્ધ અપીલ કરે છે કે તમારા પરિવાર અને માસૂમ બાળકોની રક્ષા કાજે આવી બ્રાન્ડ્સનું નકલી ઘી ખરીદવાનું સદંતર ટાળો. આ સાથે જ બનાસકાંઠા જિલ્લાની કહેવાતી તમામ સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ અને સામાજિક સંગઠનોએ પણ હવે એસી ઓફિસોમાંથી બહાર નીકળીને આ ઝેરના વેપારીઓ સામે ઉગ્ર અવાજ ઉઠાવવો પડશે, કારણ કે જો આજે આપણે મૌન રહીશું તો આખી પેઢી સડી જશે અને તે આપણને ક્યારેય માફ નહીં કરે. રૂપિયાના જોરે સરકારી બાબુઓના મોહબંધ રાખતા આ મિલાવટખોરો સામે હવે જનતાએ જ જનાંદોલન છેડવું પડશે. જે સરકારી તંત્ર નફાખોરોના કાળા કારોબાર સામે લાચાર બન્યું છે તેને જગાડવા માટે ગ્રાહકોની જાગૃતિ જ એકમાત્ર હથિયાર છે. નકલી બ્રાન્ડ્સને નકારો, મિલાવટખોરોને જેલ ભેગા કરો અને આપણી આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરો, એ જ હવે સમયનો પોકાર છે. મધ્યમ વર્ગનું વ્યક્તિ પોતાના પરસેવા અને મહેનતની કમાણીમાંથી પાઈ એકત્રિત કરી અને પોતાના પરિવાર માટે શુદ્ધ ઘી ખરીદે છે. તે જ્યારે શુદ્ધ ઘી ખરીદે છે ત્યારે તેને ખબર નથી કે તે શુદ્ધ ઘીના નામે ઝેર ખરીદી રહ્યો છે અને આ ઝેર બની રહ્યું છે ડીસામાં. ડીસામાં એવા ઘણા તત્વો છે કે જે લોકોના આરોગ્ય સાથે બેફામ ચેડા કરી રહ્યા છે. આ તત્વોને ખબર છે કે તેઓ જે ઘીનું ઉત્પાદન કરી રહ્યા છે તે ખાવા લાયક નથી, પરંતુ તેમ છતાં આવા ગરીબ પરિવારોની મહેનત અને મજૂરીની પરસેવાની કમાણીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ પરિવારો સાથે થઈ રહેલી આ ભયાનક છેતરપિંડી માટે ખરેખર ખૂબ જ ગંભીર પગલાં લેવા જરૂરી છે, કારણ કે આ માત્ર માનવ જાત સાથે થતી છેતરપિંડી નથી, પરંતુ તેમના સ્વાસ્થ્યનો સોદો થઈ રહ્યો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ જણાવે છે કે જે રીતે ડીસામાં નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે તેને અટકાવવા માટે પોલીસે પણ હવે જાગૃત બનવાની જરૂર છે, કારણ કે આવા ઘી આરોગવાથી અત્યારે હાર્ટ એટેક, હૃદયની બીમારીઓ સહિત લોહીની બીમારીઓ પણ સામે આવી રહી છે. કેન્સર જેવા ભયાનક રોગો પણ સામે આવી રહ્યા છે. ઘણા સંશોધનમાં સામે આવ્યું છે કે આવું ઘી આરોગવાથી જ આ બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ એક સાપરાધ મનુષ્ય વધ કહી શકાય, કારણ કે આ તત્વો જે ઘી બનાવી રહ્યા છે તેમને ખબર છે કે આવું ઘી આરોગવાથી આ મોતનો સામનો થઈ શકે તેમ છે. આ ઘી આરોગવાથી પબ્લિકનું મોત પણ થઈ શકે તેમ છે, પરંતુ તેમ છતાં તેઓ આ કૃત્ય આચરી રહ્યા છે અને લોકોને આ ધીમું ઝેર ખવડાવી રહ્યા છે. ત્યારે પોલીસે અને તંત્રએ આ જે નકલી ઘીના જથ્થા ઝડપી પાડવામાં આવે છે તે ઝડપી પાડ્યા બાદ તેનો જો રિપોર્ટ આવે ત્યારે તેની સામે સાપરાધ મનુષ્ય વધ જેવા ગંભીર ગુના દાખલ કરવા જોઈએ, જેના કારણે જ અન્ય લોકો જે આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેમની પર અંકુશ લાવી શકાશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.
બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ વિવાદ હવે આખરે કોર્ટના દ્વારે પહોંચ્યો છે, જે તંત્ર દ્વારા વારંવાર ચૂંટણીની તારીખો બદલવામાં આવતા રોષે ભરાયેલી કોંગ્રેસે વહીવટીતંત્ર સામે મોરચો માંડીને કાનૂની રાહ પકડી લીધી છે. દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને સર્જાયેલો રાજકીય ગરમાવો હવે વહીવટી વિવાદમાંથી કાનૂની લડતમાં ફેરવાઈ ગયો છે. વારંવાર ચૂંટણીની તારીખો બદલાતા અને પ્રક્રિયા લંબાવવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયની અપેક્ષા સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી વહેલી તકે અને સંપૂર્ણપણે નિષ્પક્ષ વાતાવરણમાં યોજવામાં આવે. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સ્થાનિક ચૂંટણી પ્રશાસન પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા પહેલા આજે સાંજે 5 વાગે ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફરી નાટક કરીને હવે આવતીકાલે ચૂંટણી યોજાશે તેવું નવું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ દિયોદરના એસડીએમ પર સીધા પ્રહારો કરતા તેમને ભ્રષ્ટ અધિકારી ગણ્યા છે અને આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના ઇશારે અધિકારીઓ ચૂંટણી સમયે જાણી જોઈને તારીખો બદલવાનું નાટક ભજવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ પૂર્વે પણ ગત 25 મે અને 27 મે એમ બે વખત ચૂંટણીના ભોગે આદેશો કરીને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી હતી, જેમાં એક વખત ભાજપના આંતરિક વિખવાદનું કારણ તો બીજી વખત મુખ્ય ચૂંટણી અધિકારી ની તબિયત અચાનક ખરાબ થઈ હોવાનું સરકારી કારણ આગળ ધરવામાં આવ્યું હતું. આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના એક સગર્ભા મહિલા સદસ્ય કિંજલબેન ઠાકોરે પોતાની નાજુક તબિયત હોવા છતાં લોકશાહીના આ પર્વમાં ગમે તે ભોગે મતદાન કરવા માટે હાજર રહેવાની મક્કમ જાહેરાત કરીને ભારે હિંમત બતાવી છે. બીજી તરફ કોંગ્રેસે તોડફોડની રાજનીતિથી બચવા માટે પોતાના તમામ 12 સદસ્યોને કડક નિગરાની હેઠળ રાખ્યા છે અને પોતાની પાસે સ્પષ્ટ બહુમતી હોવાનો દાવો મજબૂત કર્યો છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે એક તરફ કોંગ્રેસ કોર્ટમાં ગઈ છે અને બીજી તરફ તંત્ર આવતીકાલની નવી તારીખ આપી રહ્યું છે, ત્યારે શું ખરેખર આવતીકાલે દિયોદરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે કે કેમ? જે રીતે સમગ્ર ગુજરાત આપ સૌ મીડિયાના માધ્યમથી દેખી રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, પ્રમુખ ઉપપ્રમુખના ભાગરૂપે દિયોદરમાં હતી. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે. કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા. એના પછી એમને 27 તારીખ આપી. 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો. 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના પર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ. અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી. 3 વાગ્યાનો ટાઈમ આપ્યો. 3 વાગે પણ એમાંથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા. આજે ફરતી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. એટલે અમે તપાસ કરતા એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય. ચૂંટણી યોજાય તો અમારા સભ્યોને કોઈ જાણ કરવામાં આવી નથી, ક્યાંક બહાર હોય ના આવી શકે, તો કે તમને 3 કલાક પહેલા અમે જાણ કરશું. અને આજે ફરતી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી. 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે, અને અચાનક ફરતી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે. હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય 61 એસડીએમ તો બરોબર, નહીતર આવતીકાલે ચૂંટણી માટે કોઈ તટસ્થ અધિકારીને મૂકો. નહીતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી. જે રીતે એમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે ચૂંટણી કરાવશે. એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે, ને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય. બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે
અને મક્કમતાથી આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને બીજી જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે. કેમ કે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે આવી રીતે ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે. આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલા માળે વારે ઘડીએ સીડીઓ ચડવાની, ઉતરવાની, હેરાન થવાનું, આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું. પણ આ સરકારને જે લાગણીશીલ બિલકુલ નથી, એમને પીડા નથી સમજતી અને ચૂંટણીઓ યોજી નથી રહી. એટલે આવતીકાલે 11 વાગે જો અમે વિનંતી કરીએ છીએ ફરતી, નહીતર આંદોલન કરવું પડશે કરશું ને અમે કોર્ટના પણ દ્વાર ખખડાયા છે. કોર્ટમાં જો અહીંયા નહીં કહે તો અમે કોર્ટના માધ્યમથી ચૂંટણી કરાવશું, દિયોદરની જનતાનો વિજય થાય એના માટેનો પ્રયત્ન કરશું. દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી હવે સત્તાની લડાઈની સાથે સાથે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. ત્યારે હવે આવતીકાલે તંત્ર દ્વારા નક્કી કરાયેલી તારીખે ચૂંટણી યોજાય છે કે પછી કોર્ટના આદેશ બાદ આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ નવો વળાંક આવે છે, તેના પર દિયોદર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકીય પંડિતોની નજર મંડાયેલી છે. ધાનેરા શહેરી વિસ્તારની મુખ્ય સમસ્યાઓના કાયમી નિવારણ સાથે શહેરને પ્રગતિના પંથે લઈ જવા અને વિકસિત ધાનેરા બનાવવાના મક્કમ સંકલ્પ સાથે નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. જેના પગલે હવે વર્ષોથી બગીચાની રાહ જોતા ધાનેરાવાસીઓને ટૂંક જ સમયમાં એક આધુનિક બગીચાની ભેટ મળવા જઈ રહી છે. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂતે આજે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળીને ધાનેરાના વિકાસ કાર્યોના શ્રી ગણેશ કરી દીધા છે. આપને જણાવી દઈએ કે ધાનેરા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી 25 જેટલી બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાની સત્તા પર જોરદાર વાપસી કરી છે. ભાજપના પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયેલા નગરસેવકોમાંથી વોર્ડ નંબર 1ના વિજેતા ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલને પ્રમુખ તરીકે અને વોર્ડ નંબર 2માંથી જીતેલા પહાડસિંહ રાજપૂતને ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધાનેલા શહેરી વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય, ખાસ કરીને સામાન્ય અને ગરીબ માણસોની પાયાની સમસ્યાઓનો ઝડપથી નિકાલ આવે તેવી અપેક્ષા સાથે આજે હજારો લોકોએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા. પદભાર સંભાળ્યા બાદ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે ધાનેરાના શહેરીજનોની વર્ષો જૂની અને મુખ્ય માંગણી પૂરી કરવાની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે ધાનેરાના વડીલો અને બાળકો માટે શહેરમાં એક આધુનિક સુવિધાસભર બગીચાનું નિર્માણ કરવામાં આવશે અને આ બગીચાનું ખાતમુહૂર્ત કરીને ટૂંક સમયમાં તેનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ધાનેરા શહેરની સુંદરતા વધારવા માટે સફાઈ અભિયાનને વેગ આપવાનું અને ચોમાસા દરમિયાન શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેનું એક આખું નવું માસ્ટર પ્લાનિંગ અને નક્કર આયોજન અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આજ રોજ અમોએ ધાનેરા નગરપાલિકાનો પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ સંભાળેલ છે અને એ બાબતે ધાનેરા ભાજપ સંગઠન, જિલ્લા ભાજપ સંગઠન તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમને વિશ્વાસ મૂકી અમને આ સેવાનો મોકો આપ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નગરજનોએ પણ અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આ ચાર્જ સંભાળ્યા પછી નગરના વિકાસ માટે અમે જે રોડ, રસ્તાઓ, ગટર વ્યવસ્થાઓનું પૂરું આયોજન કરી અને તાત્કાલિક એના જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને અમે નિરાકરણ લાવીશું. ધાનેરા નગરમાં સુવ્યવસ્થિત બનાવવા માટે સ્વચ્છતા અભિયાન પણ ચાલુ કરવાના છીએ. તેમજ ધાનેરા નગરપાલિકામાં આજ દિન સુધી કોઈ બગીચો બનેલ નથી, એ બાબતે પણ અમે તત્પર છીએ કે બગીચો બનાવી નગરપાલિકાને સુશોભિત કરીએ. તેમજ જે રોડ રસ્તાઓની સફાઈ બાબતે જે અમુક નાના મોટા પ્રશ્નો રહેલા છે એ બાબતે પણ અમે તત્પર છીએ. તેમજ ધાનેરા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ તથા અમારા જે સંગઠન છે એ એકમત થઈ ધાનેરા નગરપાલિકાના વિકાસમાં સારામાં સારા કામ કરીશું અને ધાનેરા નગરપાલિકાના જે નાના મોટા પ્રશ્નો છે એના માટે અમે હેલ્પલાઇન ચાલુ કરેલ છે. એ હેલ્પલાઇનમાં તમામ નગરજનોને પણ વિનંતી કરીએ છીએ કે નગરપાલિકા સુધી ધક્કા ખાવાની જરૂર નથી. હેલ્પલાઇન નંબર ઉપર તેમના પ્રશ્નો નોંધાવી દે
અને તો એમનું તાત્કાલિક અમે નિરાકરણ કરી શકીએ. તેમજ આ ચોમાસું આગળ આવી રહ્યું છે તેના માટે જે ખુલ્લી ગટરો છે એની સફાઈની કામગીરી બાબતે અમે આયોજન કરેલ છે અને આગોતરું આયોજન કરી નગરને સુવ્યવસ્થિત વ્યવસ્થા મળી રહે એની પણ અમે તૈયારીઓ રાખેલી છે, જેથી તમામ નગરજનોને સુવિધા પૂરી પાડી શકાય. ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામોની સાથે સાથે સ્થાનિક સ્તરે વેપાર ધંધાને નવો વેગ મળે તે બાબતે પણ ધાનેરાની જનતા આ નવી યુવા અને શિક્ષિત ટીમ પાસે મોટી આશા રાખીને બેઠી છે. ત્યારે ધાનેરા શહેર ફરી એકવાર વેપારી હબ બને અને પ્રગતિના પંથે આગળ વધે તે દિશામાં આ નવી ટીમ દ્વારા કેવા નક્કર પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. ધાનેરાના ઐતિહાસિક અને પવિત્ર ગણાતા પ્રાચીન ઊંટિયા હનુમાનજી મંદિર ખાતે આજથી ભક્તિમય માહોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત કથાના પ્રથમ દિવસે ધાનેરાના કોટડા વિસ્તારમાં આવેલા શિવ મંદિરથી વાજતે ગાજતે નીકળેલી ભવ્ય અને આકર્ષક પોથી યાત્રાએ સમગ્ર નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ધાનેરા શહેરમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી અંતર્ગત આજથી ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત થઈ ગઈ છે. ધાનેરાના સુપ્રસિદ્ધ અને શ્રદ્ધાના કેન્દ્ર એવા પ્રાચીન ઊંટિયા હનુમાનજી મંદિર પરિસરમાં આ ભવ્ય જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રખર વક્તા પરમ પૂજ્ય મુકેશ ભારતીજી બાપુના અમૃતમય મુખેથી ભક્તોને 7 દિવસ સુધી ભાગવત કથાનું ભાવપૂર્વક રસપાન કરાવવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવની વિધિવત શરૂઆત થાય તે પૂર્વે ધાનેરાના કોટડા વિસ્તારમાં આવેલા પૌરાણિક શિવ મંદિર ખાતેથી એક વિશાળ અને ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોથીયાત્રામાં પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને માથે મંગલ કળશ ધારણ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ સામૈયા સાથે જોડાઈ હતી, જે દ્રશ્યોએ સમગ્ર ધાનેરા નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ધાનેરાના મુખ્ય જાહેર માર્ગો પરથી પસાર થયેલી આ પોથીયાત્રા દરમિયાન સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના જય ઘોષ તેમજ ભક્તિમય નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ યાત્રા નિજ કથા મંડપ ખાતે આવી પહોંચી હતી. નૈનાવા જગ્યાના પરમ પૂજ્ય શિવપુરીજી મહારાજની ગરિમામય અને પ્રેરક ઉપસ્થિતિમાં કથાના શ્રી ગણેશ કરતા પહેલા વ્યાસપીઠનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાઆરતી ઉતારવામાં આવી હતી. શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસથી જ ધાનેરા પંથકના ભક્તજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડીને વ્યાસપીઠના દર્શન કરી કથા શ્રવણનો પરમ લાભ લીધો હતો. ભક્તિ, જ્ઞાન અને સંગીતના આ અદ્ભુત મહામેળાવડામાં તમામ ધર્મપ્રેમી જનતાને ભાવપૂર્વક કથા શ્રવણ માટે નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ધાનેરાના આંગણે શરૂ થયેલા આ દિવ્ય ધાર્મિક ઉત્સવમાં ભક્તિમય કથા શ્રવણની સાથે સાથે દરરોજ પધારતા તમામ હરિભક્તો માટે સુંદર અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદની પણ ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવી છે. ધાનેરા નગરમાં ઊંટિયા હનુમાનજી મંદિર ખાતે શરૂ થયેલી આ ભાગવત સપ્તાહને લઈ સમગ્ર પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભક્તિ અને પ્રસાદના આ સુંદર આયોજનમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી દરમિયાન હજુ પણ વધુ સંખ્યામાં માઈ ભક્તો ઉમટે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરણપુરા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ખેતરમાં બનેલી ઊંડી ખેત તલાવડીમાં નાહવા પડેલા 2 પરપ્રાંતીય યુવાન મજૂરોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. થરાદના કરણપુરા ગામેથી આજે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી વિગતો અનુસાર કરણપુરા ગામના સ્થાનિક ખેડૂત જેતસીભાઈ પટેલના ખેતરમાં રહીને ખેત મજૂરી કરતા 2 શ્રમિક યુવાનો રાત્રિના સમયે ગરમીથી રાહત મેળવવા માટે ખેતરમાં આવેલી ઊંડી ખેત તલાવડીની પાળ પર નહાવા માટે બેઠા હતા. આ દરમિયાન અચાનક જ એક યુવાનનો પગ લપસી જતા તે તલાવડીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેને ડૂબતો જોઈ બાજુમાં રહેલો તેનો સાથીદાર અને બીજો યુવાન તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો, પરંતુ પાણીનો વહેણ અને ઊંડાઈ વધારે હોવાના કારણે તે બીજો યુવાન પણ પાણીમાં ખેંચાઈ ગયો હતો અને જોતજોતામાં બંને યુવાનો પાણીમાં અદૃશ્ય થઈ ગયા હતા. આ સમગ્ર દુર્ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક
તાત્કાલિક ધોરણે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. અકસ્માતનો સંદેશો મળતા જ થરાદ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાત્રિના અંધકાર વચ્ચે ખેત તલાવડીના ઊંડા પાણીમાં ભારે જહેમત સાથે આશરે 40 મિનિટ સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ ભારે મહેનત બાદ અંતે બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને કમનસીબ યુવાનોની ઓળખ અરવિંદ માજી રાણા અને પ્રકાશ માજી રાણા તરીકે થઈ છે અને તેઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હોવાનું બહાર આવ્યું છે. હાલમાં આ બંને મૃતક યુવકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. કોલ મળે કે થરાદ તાલુકાના કનલપુરા ગામે ખેત તલાવડીમાં 2 વ્યક્તિ ડૂબી ગયેલ છે. ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરેલી. 40 મિનિટની શોધખોળ બાદ 2 વ્યક્તિની ડેડ બોડી બહાર નીકળે. વ્યક્તિ ખેતરમાં ખેતમજૂરી કરતા હોવાનું જાણવા મળેલ. તે રાજસ્થાનના બાડમેરના હોવાનું જાણવા મળેલ. બોડી બહાર નીકાળી પરિવારને સોંપેલ અને પીએમ માટે રેફર કરેલ. રોજીરોટી કમાવવા માટે રાજસ્થાનથી બનાસકાંઠાના સરહદી પંથકમાં આવેલા 2 સગા કે સાથી યુવાનોના આ રીતે અકાળે મોત થતાં કરણપુરા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આ ઘટના પરથી બોધ લઈ ખેતરોમાં બનેલી આવી ખુલ્લી ખેત તલાવડીઓ આસપાસ મજૂરો કે સ્થાનિકોએ રાત્રિના સમયે જતા પહેલા પૂરતી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયા પાણીમાં વહેવાની ભીતિ વચ્ચે વેંજિયાસર તળાવ બન્યું ભ્રષ્ટાચારનું ભોગ. વાવ ગામના હાર્દ સમાન ઐતિહાસિક તળાવનું કામ અધવચ્ચે અટકાવી જવાબદાર અધિકારીઓએ મૌન સાધતા જનતામાં ભારે આક્રોશ. બનાસકાંઠામાં તલાટીઓની બદલીઓનો વિવાદ હવે બન્યો હાઈ વોલ્ટેજ જંગ. આક્ષેપો અને શક્તિ પ્રદર્શન વચ્ચે તલાટી આલમ 2 જૂથમાં વહેંચાતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ. બનાસકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાના એંધાણ વચ્ચે ખેડૂતો ચિંતાતુર. જૂન મહિનામાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહીથી સરહદી પંથક બનશે અગનભટ્ટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. વાવ ગામનું હૃદય અને શાન ગણાતો ઐતિહાસિક વેંજિયાસર તળાવ અમૃતમ યોજના હેઠળ લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવાયા છતાં છે તંત્રની ઘોર ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે પોતાની દુર્દશા પર આંસુ સારી રહ્યું છે. વાવ ગામની મધ્યમાં આવેલું અને સમગ્ર પંથક માટે આકર્ષણનું કેન્દ્ર સમાન વેંજિયાસર તળાવના બ્યુટિફિકેશન માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સુંદર સપનાઓ બતાવવામાં આવ્યા હતા. પરંતુ અત્યારની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર આલેખી રહી છે. અમૃતમ યોજના અંતર્ગત બનાસકાંઠાના તત્કાલીન ડીડીઓ કાર્તિક જીવાણી દ્વારા આ તળાવના જીર્ણોદ્ધાર માટે અંગત રસ દાખવીને અંદાજે 20 લાખ રૂપિયાથી પણ વધુની માતબ્બર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ સરકારી ગ્રાન્ટ હેઠળ વેંજિયાસર તળાવની ફરતે મજબૂત પથ્થર પિચિંગ કરવાનું અને લોક સુવિધા માટે આકર્ષક બ્લોક ફિટિંગ કરવાનું મહત્વનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
જેને લઈ સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ આ સરકારી કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને તદ્દન હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી. આ હલકી ગુણવત્તાના કામ સામે વાવ ગામના જાગૃત યુવાનો અને ગ્રામજનોએ એક થઈને ભારે વિરોધ સાથે મોરચો માંડ્યો હતો અને આ બાબતે સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબને રૂબરૂમાં ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોની આ કડક રજૂઆતના પગલે ટીડીઓ સાહેબે તાત્કાલિક ધોરણે વેંજિયાસર તળાવની સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને કામમાં ગેરરીતિ જણાતા કોન્ટ્રાક્ટરને કડક ઠપકો આપીને આ ચાલુ કામને તાત્કાલિક અસરથી સ્થગિત કરાવી દીધું હતું. જો કે ટીડીઓ દ્વારા આ કામ બંધ કરાવાયા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ સરકારી કામ આજે પણ અધવચ્ચે અટકેલું અને સાવ બંધ હાલતમાં જ પડ્યું છે. ત્યારે ગામના યુવાનો તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. આપને ચેનલના માધ્યમથી સરકારી તંત્રને જણાવવા માંગુ છું કે વાવની મધ્યે આવેલ વાવના હાર્દ સમાન વેંજિયાસર તળાવને રમણીય બનાવવા માટે ડીડીઓ સાહેબે અંગત રસ દાખવી સ્થળ મુલાકાત કરી અને પોતે 20 લાખથી પ્લસ ગ્રાન્ટ અમૃતમ યોજના અંતર્ગત ફાળવી હતી. તેની અંદર પથ્થર ફિટિંગ અને બ્લોક ફિટિંગનું કામ કાર્ય કરવાનું હતું અને કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો અને તે પથ્થર ફિટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ હલકી ગુણવત્તાનું કામ ચાલુ હોવાથી અમો ગ્રામ લોકોએ ભેળા મળી અને ટીડીઓ સાહેબને રજૂઆત કરી હતી. તો ટીડીઓ સાહેબે સ્થળની મુલાકાત લઈ અને આ કામ સ્થગિત કરાયું હતું અને આ કામ લગભગ 2 મહિનાથી બંધ છે. તો એને સત્વરે કોઈ બીજા કોન્ટ્રાક્ટર આલી અને સત્વરે કામ ચાલુ કરાવે તો જે કામ થયેલું છે તે પણ આ ચોમાસાની ઋતુમાં ધોવાણ થઈ અને નિષ્ફળ ન જાય તેના માટે અમારી સરકારી તંત્રને માંગ છે કે ઝડપીથી ઝડપી આ કામ ચોમાસા પહેલો પૂર્ણ કરાવી અને આ તળાવને હરિયાળું અને રમણીય બનાવે. તળાવનું કામ બંધ થયા બાદ તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવેસરથી ગુણવત્તાયુક્ત કામ ન શરૂ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ બિલકુલ નજીક આવી ગઈ છે. જો આ અધૂરું રહેલું કામ સમયસર અને ચોમાસાના વરસાદી વહેણ શરૂ થાય તે પહેલાં પૂરું કરવામાં નહીં આવે તો અત્યાર સુધી થયેલું થોડું ઘણું કામ પણ વરસાદના ધસમસતા પાણીમાં ધોવાઈ જશે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. જો આવું થશે તો સરકારના પબ્લિક મની એટલે કે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા પાણીમાં વહી જશે અને તળાવની સ્થિતિ પહેલા કરતાં પણ વધુ બદતર બની જશે તે નક્કી છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી વહેલી તકે જાગે અને વાવની જનતાની માંગણી સ્વીકારીને ચોમાસાના પહેલા વરસાદ પૂર્વે આ તળાવનું કામ ગુણવત્તા સાથે પૂરું કરાવે જેથી આ તળાવ હરિયાળું અને રમણીય બની શકે. આ સમગ્ર વિવાદ અને બંધ કામ અંગે જ્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વાવના ટીડીઓ સાહેબનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમનો મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો, જે દર્શાવે છે કે જવાબદાર અધિકારીઓ જનતાના સવાલોથી બચવા કેવા પ્રયાસો કરી રહ્યા છે. સર તળાવ છે નહીં, બહુ સમય પહેલાં બહુ ગંદકી હતી. અહીંયા અમારા ઈશ્વરભાઈ વેંજિયા એમની બહુ તકેદારીથી એમની ચોખ્ખાઈ રાખી, સ્વચ્છતા રાખી અને આજુબાજુ કડક થઈને ગંદકી દૂર કરી ને એક સરસ ગામનું મંદિરોનું ટ્રસ્ટીઓનું બધું કેવું હતું કે આ તળાવ હરિયાળું બને, સુંદર બને, સ્વચ્છ બને તો ગ્રામજનો અહીંયા આવે, દર્શન કરે, અહીંયાનું પર્યટન સ્થળ બને અને આજુબાજુ લોકોનો અહીંયા બાળકો બીજા ખિલખિલાટ કરે અને ગામના વિકાસ માટે એક આ શોભાપાત્ર તળાવ છે. તો મારી વિનંતી એટલી છે ગામના આગેવાનોને ને અધિકારી તંત્રને કે આ ગામ આ તળાવ જેમ બને એમ જલ્દી કામ બંધ પડેલ છે તો આના વિકાસ માટે લક્ષ્ય રાખે, આગેવાનોને, તંત્રને, અધિકારીઓને ને આ તળાવનું કામ સુંદર થાય તો અહીંયા આજુબાજુ વિસ્તાર, ગામ, શહેર પણ નજીક આવેલ રહે તો પણ એક શોભા વધે ગામની ને એવી અમારી બધાની ઈચ્છા છે. જય. વાવના વેંજિયાસર તળાવના વિકાસના નામે અત્યારે તો માત્ર સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોય તેવા જ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક પ્રશાસન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર આ ગંભીર બાબતે ક્યારે જાગશે અને વાવની જનતાની માંગણી સ્વીકારીને ચોમાસાના પહેલા વરસાદ પૂર્વે આ તળાવનું કામ ગુણવત્તા સાથે પૂરું કરાવશે કે પછી આ વર્ષે પણ વાવવાસીઓએ આ અધૂરા તળાવની દુર્દશા જોઈને જ દિવસો પસાર કરવા પડશે. બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં આજે એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે, જેમાં દાંતા તાલુકા પંચાયત પર પૂરા 31 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય સત્તા હાંસલ કરીને વિજય મુહૂર્તમાં પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વસ્તી ધરાવતા દાંતા તાલુકાના વહીવટી તંત્રમાં 3 દાયકા બાદ એક મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. દાંતા તાલુકા પંચાયતમાં પૂરા 31 વર્ષના લાંબા ઇંતજાર બાદ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે સત્તાના સુકાન હસ્તગત કર્યા છે, જેના ભાગરૂપે આજે નવનિયુક્ત પ્રમુખ પિંકીબેન ચૌધરી અને ઉપપ્રમુખ ભરત રાણાનો પદગ્રહણ સમારોહ અત્યંત ઉત્સાહભર્યા અને ભક્તિમય માહોલમાં યોજાયો હતો. ભાજપા મંડળ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમર્થકો કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. આ પદગ્રહણ સમારોહ દરમિયાન કચેરીના ઉંબરા તેમજ પ્રમુખની મુખ્ય ખુરશીનું શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કુમકુમ તિલક અને અક્ષત લગાવીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બપોરે 12:39 ખાસ વિજય મુહૂર્તમાં બંને ઉચ્ચ હોદ્દેદારોએ સત્તાવાર રીતે ખુરશી પર બિરાજમાન થઈને પોતાનો મોટો કાર્યભાર સંભાળ્યો હતો. 3 દાયકા બાદ દાંતા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાતા કચેરી પરિસર ભાજપના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણ રાણાએ પક્ષના પાયાના કાર્યકરોની રાત દિવસની મહેનતને બિરદાવી હતી અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટો અને ગર્જનાભર્યો રાજકીય દાવો પણ કર્યો હતો. આજે માં જગતજનની અંબાના ધામમાં જો માં અંબાના બેસનાસી એવા દોતા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો 31 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે. કમળ અહીંયા દોતાની અંદર ખીલ્યું છે. આ તબરકે આજનો દિવસ ન ભૂતો ન ભવિષ્ય સોનાના અસ્કારે જ્યારે ઇતિહાસમાં લખાવાનો હોય ત્યારે દોતા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી બહેન પિંકીબેનને મેન્ડેટ આપી એ વિજય થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે એક આદિવાસી સમાજના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી ભરતભાઈને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી છે પાર્ટીએ. આ તબરકે ભારતીય જનતા પાર્ટી મારા દોતા તાલુકાનું મંડળનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના મારા જોન મહામંત્રી શહેનભાઈ પ્રજાપતિ, મારા યશસ્વી અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, મારા પ્રભારી શ્રી ધવલભાઈ દવે સાહેબ, ગુજરાત પ્રદેશના માન્ય યશસ્વી અધ્યક્ષ શ્રી વિશ્વકર્મા સાહેબ, આપ સૌના તબરકે એક નાના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીમાં મોટો કરવાનો જેને મોકો આલ્યો અને તાલુકાની સેવા કરવાની તક આલી એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને, આગેવાનોને અને મારા બુથના કાર્યકર્તાઓને સમગ્ર ટીમ વતીથી હું ખૂબ ખૂબ આ તબરકે આભાર માનું છું. આ વખતે જે 31 વર્ષ બાદ આ દાંતા તાલુકામાં ગઢ તોડ્યો છે, શું વિધાનસભામાં પણ આ વખતે ભગવો લહેરાશે? આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે દોતા મંડળ હોય, વડગામ મંડળ હોય, અમીરગઢ મંડળ હોય, એક નાનામાં નાનો કાર્યકર્તા મારા બુથની અંદર કામ કરતો કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતની ટિકિટ આપી એમને જીતાડી અને તાલુકાના પ્રથમ નાગરિક તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે બિરાજમાન કર્યા હોય ત્યારે આ વખતે અમે ડંકાની ચોટ ઉપર વડગામ વિધાનસભા હોય, મારી પાલનપુર વિધાનસભા હોય અને ડંકાની ચોટ ઉપર મારી દોતા વિધાનસભાની હોય 1% નહીં પણ 1,00,000% જગદંબાની સાક્ષીએ અમને એના આશીર્વાદ છે. અમે 1,00,000% જીતવાની જે શંકાનું કોઈ સ્થાન નથી. દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષના લાંબા સમય બાદ ભાજપે સત્તાના સુકાન સંભાળતા જ સ્થાનિક કક્ષાએ અટકેલા વિકાસના કામોને હવે નવી ગતિ મળશે તેવી આશા જનતા રાખીને બેઠી છે. ત્યારે આગામી સમયમાં આ નવી ટીમ દ્વારા તાલુકાના છેવાડાના આદિવાસી વિસ્તારોના પ્રશ્નોનું કેવું અને કેટલું ઝડપી નિવારણ લાવવામાં આવે છે તેના પર સમગ્ર જિલ્લાના રાજકીય પંડિતોની નજર રહેશે. નવરચિત વાવ-થરાદ જિલ્લાની વાવ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે આજે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે, જેના પગલે સરહદી પંથકમાં વિકાસના એક નવા આશાસ્પદ અધ્યાયના શ્રી ગણેશ થયા છે. વાવ-થરાદ જિલ્લાની વાવ તાલુકા પંચાયતમાં સત્તાના નવા સુકાનીઓએ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રામસિંહજી રાજપૂત અને ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ ચૌધરીએ આજે સવારે કચેરી ખાતે પહોંચીને વિધિવત રીતે હોદ્દાની ખુરશી સંભાળી નવી ઇનિંગની શરૂઆત કરી હતી. કચેરી પરિસરમાં યોજાયેલા આ ખાસ પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, પક્ષના પાયાના કાર્યકરો તેમજ શુભેચ્છકો ઉમટી પડ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપીને અત્યંત ઊષ્માભેર સ્વાગત કર્યું હતું. આપને જણાવી દઈએ કે સત્તાવાર ચાર્જ સંભાળતા પહેલા કચેરીમાં શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિ-વિધાન સાથે અને શુભ વિજય મુહૂર્તમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બંને નેતાઓએ સત્તાવાર રીતે કચેરીની મુખ્ય ખુરશી પર બિરાજમાન થઈને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી પાયાની વહીવટી માહિતી મેળવી કામગીરીનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને લઈને નવનિયુક્ત પ્રમુખ રામસિંહજી રાજપૂતે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરહદી વાવ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યા, આંતરિક રોડ રસ્તા મજબૂત કરવા, આરોગ્ય અને શિક્ષણની સેવાઓ સુધારવા તેમજ સ્થાનિક ખેડૂતોને લગતા તમામ પડતર પ્રશ્નોને પ્રાથમિકતા આપીને નક્કર વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ તેમણે જનતાને ખાતરી આપી હતી કે વાવ તાલુકા પંચાયત સામાન્ય લોકોની આશા અને વિશ્વાસનું મુખ્ય કેન્દ્ર બને તે માટે આગામી સમયમાં સંપૂર્ણ પારદર્શક અને જવાબદાર, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ ચલાવવામાં આવશે અને તમામ સભ્યો તેમજ સરકારી અધિકારીઓના પરસ્પર સહકારથી છેવાડાના ગામ સુધી વિકાસના કામો પહોંચાડવામાં આવશે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનોએ નવા નેતૃત્વ હેઠળ વાવ તાલુકાના વિકાસ કાર્યોને એક નવી દિશા અને તેજ ગતિ મળશે તેવી પૂરી આશા વ્યક્ત કરી હતી અને ખુશીમાં એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. આ પદ જે સોંપવામાં પદ નથી પણ એક જવાબદારી છે. પ્રજાએ જે અમારા ઉપર મૂકેલો વિશ્વાસ, જે મતદારો વાવ તાલુકાના મતદારોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને જવાબદારી આપી છે એ અમે પૂરી નિષ્ઠાથી નિભાવીશું. આ પદ અમે નહીં પણ અમારા એક મતદારે આજે લીધું છે. મારો એક કાર્યકર નાના થી મોટા સુધીના આગેવાનો તમામે આજે પદ ગ્રહણ કર્યું છે. તો અમારી પહેલી પ્રાયોરિટી રહેશે કે વાવ તાલુકાનો વિકાસ અને જે મારા સદસ્યો તાલુકા પંચાયતના 16 જેટલા વચન આપ્યા છે એ પૂરેપૂરા અમે પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. વાવ તાલુકા પંચાયતમાં રામસિંહજી રાજપૂત અને શંકરભાઈ ચૌધરીની નવી ટીમે સત્તાના સુકાન સંભાળતા જ સ્થાનિક રોજિંદા કામો માટે આવતા અરજદારોમાં એક નવો આશાવાદ જાગ્યો છે. ત્યારે આગામી સમયમાં આ નવી ટીમ સરહદી વિસ્તારની ભૌગોલિક સમસ્યાઓનો સામનો કરીને વિકાસના વાયદા જમીની હકીકત પર કેટલા ઝડપથી ઉતારે છે તેના પર સમગ્ર પંથકની જનતાની મીટ મંડાયેલી રહેશે. નવરચિત વાવ થરાદ જિલ્લાની વિકાસ યાત્રાને વેગ આપવા માટે આજે શુભ વિજય મુહૂર્તમાં અગ્રણી મહિલા નેતા રત્નીબેન પરમારે વિધિવત રીતે જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી લીધો છે, જેના પગલે સમગ્ર પંથકના ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સરહદી પંથકની ભૌગોલિક પરિસ્થિતિ અને વહીવટી સરળતા માટે અસ્તિત્વમાં આવેલી નવરચિત વાવ થરાદ જિલ્લા પંચાયતમાં સત્તાના સુકાન સત્તાવાર રીતે સોંપાઈ ગયા છે. આજે સવારે શુભ વિજય મુહૂર્તમાં રત્નીબેન પરમારે વાવ થરાદ જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વિધિવત રીતે કચેરી ખાતે પહોંચીને પોતાનો મોટો ચાર્જ સંભાળી લીધો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સરહદી વિસ્તારમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને રત્નીબેનને આ સર્વોચ્ચ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આજે પદભાર સંભાળવાના આ ખાસ પ્રસંગે જિલ્લા પંચાયત ભવન ખાતે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં પ્રમુખ રત્નીબેન પરમારે હોદ્દાની ખુરશી પર બિરાજમાન થઈને નવી સત્તાવાર ઇનિંગના શ્રી ગણેશ કર્યા હતા. આ પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન નવા વરાયેલા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત ભાજપના પીઢા આગેવાન ડીડી રાજપૂત, જોગાજી રાજપૂત, હરચંદભાઈ પરમાર તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભૂરાજી ઠાકોર સહિતના સ્થાનિક રાજકીય અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ ભાજપના નેતાઓએ અને કાર્યકર્તાઓએ એકબીજાને ગુલાલ લગાવી તેમજ મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને નવા પ્રમુખને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉજવણી કરી હતી.
ચાર્જ સંભાળ્યા બાદ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં નવા મહિલા જિલ્લા પ્રમુખ રત્નીબેન પરમારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મૂળ મંત્રને દોહરાવતા મોટું નિવેદન આપ્યું હતું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી વહીવટી તંત્રને મજબૂત કરશે અને પક્ષપાત વગર વિકાસના કાર્યોને આગળ ધપાવશે. મલુપર જિલ્લા પંચાયત 17 હું જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે તારીખ 29/5/2026ના રોજ મને આ જવાબદારી પ્રમુખ તરીકે આપી છે, તો હું મારી નિષ્ઠાથી નિભાવીશ અને દરેક સમાજની પણ સેવા કરીશ અને દરેક પોતપોતાના કોમનું પણ હું વિકાસ કરીશ અને કોઈ બી રસ્તા, ગટર, રોડ કે પાણીની પણ હું વ્યવસ્થા કરીશ. એ મારો દિલથી ખુશથી હું કરીશ અને ખૂબ ખૂબ સૌનો આભાર માનું છું. વાવ-થરાદ નવરચિત જિલ્લા પંચાયતમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે રત્નીબેન પરમારે સત્તાવાર રીતે સુકાન સંભાળતા જ સ્થાનિક કક્ષાએ વહીવટી કામોને નવી ગતિ મળશે તેવી આશા સેવાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં નવી ટીમ દ્વારા સરહદી પંથકના વિકાસના પ્રશ્નોને કેવી રીતે વાચા આપવામાં આવે છે અને જનતાની અપેક્ષાઓ પર આ સંગઠન કેટલું ખરું ઉતરે છે તે જોવું ખાસ મહત્વનું બની રહેશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલી 325 જેટલી તલાટીઓની બદલીઓનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં એક તરફ ગેરરીતિના આક્ષેપો સાથે વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ આજે 250થી વધુ બદલી પામેલા તલાટીઓ વહીવટીતંત્રના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને આવી ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં તલાટીક્રમ મંત્રીઓની બદલીને લઈને શરૂ થયેલો વહીવટી વિવાદ હવે ભારે રાજકીય ગરમાવા સાથે તલાટીઓના સામસામે શક્તિ પ્રદર્શનમાં ફેરવાઈ ગયો છે. તાજેતરમાં જિલ્લા પંચાયત પ્રશાસન દ્વારા આધુનિક ટેકનોલોજી એટલે કે ગૂગલ લિંક આધારિત બદલી પ્રક્રિયા હાથ ધરીને સમગ્ર જિલ્લામાં એક સાથે 325 જેટલા તલાટીઓની બદલીના આદેશો કરવામાં આવ્યા હતા. આ બદલીઓ જાહેર થતાની સાથે જ કેટલાક તલાટીઓએ તેમાં વ્યાપક ગેરરીતિ, લાગવકશાહી અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કરીને મોરચો માંડ્યો હતો. વિરોધ કરી રહેલા જૂથના તલાટીઓએ જિલ્લા પંચાયત પ્રમુખને એક આવેદનપત્ર આપીને એવો આક્ષેપ કર્યો હતો કે આ પ્રક્રિયામાં સિનિયોરિટીના નિયમોને સદંતર અવગણીને મનસ્વી રીતે બદલીઓ ઠોકી બેસાડવામાં આવી છે. જો કે આજે આ સમગ્ર વિવાદમાં એક મોટો અને નાટ્યાત્મક વળાંક ત્યારે આવ્યો જ્યારે જિલ્લા પંચાયત કચેરી ખાતે 250થી પણ વધુ બદલી પામેલા તલાટીઓ અચાનક એકત્ર થઈ ગયા હતા. તંત્રના સમર્થનમાં આવેલા તલાટી મંડળના સભ્યોએ એક થઈને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ એમ.જે. દવે સાહેબની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ બદલી પ્રક્રિયાને આવકારીને તંત્રને એક મોટો આભારપત્ર સોંપ્યો હતો. સમર્થન કરી રહેલા તલાટીઓએ દાવો કર્યો છે કે આ વખતે ગૂગલ લિંક આધારિત બદલી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી હતી અને દરેક નાના મોટા કર્મચારીને પોતાની પસંદગીના 3 સ્થળો રજૂ કરવાની સમાન તક અપાઈ હતી. વર્ષોથી એક જ તાલુકા કે ગામમાં અડ્ડો જમાવીને બેઠેલા કર્મચારીઓ તેમજ અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા કર્મચારીઓને નિયમોના દાયરામાં રહીને જ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યા છે. તંત્રના સમર્થકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષના ગણ્યાગાંઠિયા તલાટીઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર સોશિયલ મીડિયા અને સંગઠનમાં ખોટી ગેરસમજ ફેલાવી રહ્યા છે. આજે અમે જે અમારી તલાટીઓની બદલીઓ થઈ છે એમાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છીએ કે જે બદલીઓ કરી છે તે વહીવટના હિતમાં અને ન્યાયસંગત કરી છે એ માટે અમે એમનો આભાર માનવા ભેગા થયા છીએ. 2 ભાગ નથી પડ્યા એવું કશું જ નથી. અમુક લોકોને પસંદગીના જે 1 થી 15ના સેજા હતા એમાં નથી મળ્યા એટલે એમને થોડો અસંતોષ છે, બાકી 2 ભાગ છે એવું કશું નથી. આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. આવા આક્ષેપો કરનાર લોકોને નોકરી નથી કરવી, ઘરે બેસી રહેવું છે અને વહીવટીતંત્ર પર આવા આક્ષેપો કરવા છે. મારી આપના માધ્યમથી વહીવટીતંત્ર અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એક ઉદાહરણરૂપ સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા કોઈ કર્મચારીઓ જિલ્લા પંચાયતને કે અન્ય કોઈ પણ ને આવી રીતના બાનમાં ના લઈ શકે. તલાટી કે મંત્રીની નોકરી તરીકે સિનિયર કે જુનિયર એવું કશું હોતું નથી. અમે નોકરી સ્વીકારીએ એટલે બધા એક જ હોય છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા અમારું કાર્યક્ષેત્ર હોય છે. અત્યારે વડગામ હોય તો કાલે અમારે ઓગળ પણ જવું પડે. હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લાના તલાટીઓ સ્પષ્ટપણે 2 જૂથોમાં વહેંચાઈ ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે, જેમાં એક જૂથ બદલીઓને અન્યાયપૂર્ણ ગણાવીને કાયદાકીય લડતની તૈયારી કરી રહ્યું છે તો બીજું મોટું જૂથ વહીવટી પ્રક્રિયાના બચાવમાં ડીડીઓ સાથે અડીખમ ઊભું છે.
ત્યારે આગામી દિવસોમાં આ આંતરિક જૂથબંધી વચ્ચે ગ્રામ્ય સ્તરની સરકારી કામગીરી ખોરવાય છે કે કેમ અને જિલ્લા વહીવટીતંત્ર વિરોધ કરી રહેલા તલાટીઓ સામે કેવું વલણ અપનાવે છે તે જોવું મહત્વનું રહેશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાના એંધાણ વચ્ચે ખેડૂતો ચિંતાતુર. જૂન મહિનામાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહીથી સરહદી પંથક બનશે અગનભટ્ટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. દેશના હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026ના ચોમાસાને આગામી જૂન મહિના માટે જાહેર કરાયેલા સત્તાવાર પૂર્વાનુમાન મુજબ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાની સાથે જ જૂન મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને સૌથી મોટું અદ્યતન પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સત્તાવાર સરકારી અહેવાલની ગંભીર વિગતો પર નજર કરીએ તો ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત સહિત ખાસ કરીને આપણા સરહદી બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ લાંબા ગાળાની સરેરાશના 92% કરતાં પણ ઓછી રહેવાની આશંકા છે. આનો સીધો અર્થ એ થાય છે કે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, દિયોદર, ધાનેરા અને પાલનપુર સહિતના તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના સૌથી વધારે છે. હવામાન વિભાગના સત્તાવાર ડેટા અને આંકડાકીય વિશ્લેષણ મુજબ બનાસકાંઠાના પડોશી રાજ્ય રાજસ્થાનના સરહદી વિસ્તારોને અડીને આવેલા તાલુકાઓમાં પારો વધુ ઊંચકાયેલો રહેશે. આ ચોંકાવનારા અહેવાલના પગલે ખાસ કરીને બનાસકાંઠાના ધરતીપુત્રો અને ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે સામાન્ય કરતાં ઓછો વરસાદ અને વધુ ગરમીના આ પૂર્વાનુમાનની સીધી અસર ખરીફ પાકના વાવેતર અને કૃષિ ક્ષેત્ર પર પડી શકે છે. હવામાન વિભાગના આ સત્તાવાર પૂર્વાનુમાન બાદ હવે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન અને સ્થાનિક તંત્રએ પણ આગામી ચોમાસાની અનિયમિતતાને પહોંચી વળવા માટે પાણીના વ્યવસ્થાપનની આગોતરી તૈયારીઓ કરવી પડશે. ત્યારે હવામાન વિભાગનું આ નકારાત્મક અનુમાન ચિંતાજનક હોવા છતાં આવનારા દિવસોમાં કુદરત મહેરબાન થાય અને સરહદી પંથકના જગતના તાતની આશા જીવંત રહે છે કે કેમ તે જોવું મહત્વનું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અમૃત સમાન દેશી ઘીના નામે ડીસામાં પીરસાઈ રહ્યું છે સ્લો પોઈઝન. વિશ્વના 60થી વધુ દેશોમાં પ્રતિબંધિત જીવલેણ ટ્રાન્સફેટ વેચી લે માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે કરાતો ઘોર ગુનેગાર ખિલવાડ.
સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયા પાણીમાં વહેવાની ભીતિ વચ્ચે વેંજિયાસર તળાવ બન્યું ભ્રષ્ટાચારનું ભોગ. વાવ ગામના હાર્દ સમાન ઐતિહાસિક તળાવનું કામ અધવચ્ચે અટકાવી જવાબદાર અધિકારીઓએ મૌન સાધતા જનતામાં ભારે આક્રોશ. બનાસકાંઠામાં તલાટીઓની બદલીઓનો વિવાદ હવે બન્યો હાઈ વોલ્ટેજ જંગ. આક્ષેપો અને શક્તિ પ્રદર્શન વચ્ચે તલાટી આલમ 2 જૂથમાં વહેંચાતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ. બનાસકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાના એંધાણ વચ્ચે ખેડૂતો ચિંતાતુર. જૂન મહિનામાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહીથી સરહદી પંથક બનશે અગનભટ્ટી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.